આજથી 1 વર્ષ પહેલાં પણ આ તલાવ જે શાળા છે આપણી પ્રાથમિક શાળા એ બંધ થઈ હતી ત્યારે અમે જે લોકો સામાજિક આગેવાનો અને તલાવના ગ્રામજનો સાથે મળીને અમે પહેલી પણ રજૂઆત 1 વર્ષ પહેલાં પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, પણ એનું કોઈ અત્યાર સુધી એનું કોઈ સરકાર દ્વારા કે એના પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। પણ આજની ફરીથી પાછા 2-4 વાર એ લોકોએ આપણે રજૂઆત કરી તોય પણ એ પગલાં લીધા નથી। તો સરકારે ખરેખર જે દાવા કરે છે કે આદિવાસી બાળકો ભણવા જોઈએ અને આગળ વધવા જોઈએ, એ દાવા ખોટા સાબિત થઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે। સરકારને, પ્રશાસન અને એના રાજકીય નેતાઓને પણ આ વસ્તુને ધ્યાન આપવું જોઈએ કે ખરેખર આટલું બધું સરકારે ગ્રાન્ટ ફાળવે છે, આટલી બધી ગ્રાન્ટો આપે છે સરકાર, તો એ છતાં અમારે અહીંયા આદિવાસી વિસ્તારની અંદર કેમ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને આટલા બધા બાળકો આદિવાસી બાળકો વંચિત રહે છે, તો એમાં જવાબદાર અહીંના સ્થાનિક પ્રશાસનને નેતાઓ પણ છે, કેમ કે અહીંનું સ્થાનિકની જવાબદારી એમની હોય છે અને એ લોકો એમને ધ્યાન આપતા નથી। અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ રાજકીય નેતાઓનું પેટનું પાણી કેમ હલતું નથી? કેમ આવનાર ચૂંટણીઓમાં પણ જો આવું આદિવાસી વિસ્તારની અંદર રહેશે તો આ સમાજ એમને ચૂંટણીઓ દરમિયાન પણ એનો જવાબ આપી દેશે। હા, અહીંના સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત પહેલાં પણ મૌખિક કરવામાં આવી હતી અને હવે પછી પણ લેખિત આપણે ધારાસભ્યને હમણાં પણ રજૂઆત કરવાના છે અને આ 15 દિવસની અંદર જે માંગ છે અમારી, અને ધારાસભ્ય શું પણ સાંસદ સભ્યને પણ અમે રજૂઆત કરીશું આ બાબતમાં। અને હવે પછી કદાચ એ લોકો અમને આ પ્રાથમિક શાળા જો ફરીથી નહીં ચાલુ કરે, શિક્ષક ત્યાં નહીં મૂકવામાં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર આદિવાસી સમાજ આ આંદોલન કરશે અને રોડ રસ્તા પર ઉતરવા પડે તો ઉતરશું અને ધરણા પણ કરવા પડે તો કરીશું। નેતાઓનો ઘેરાવો કરશો? 100% નેતાઓનો પણ ઘેરાવો કરીશું। ટીનાભાઈ ભીલ, સમસ્ત આદિવાસી મહાસંઘ આગેવાન તરીકે। આજે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો બધા ભેગા મળીને આજે નસવાડી સેવા સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। આવેદનપત્રમાં મેં એવું જણાવ્યું છે કે નસવાડી તાલુકાના તલાવ ગામમાં આજથી 1 વર્ષ જેટલા 15 મહિના પહેલાં 31/7/2023ના રોજ શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે બાળકોના વાલીઓને પોતાના કોરા કાગળ ઉપર સહી કરાવીને અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વાલીઓની સહી કરાવીને બાળકોની એલસી પોતાના ઘરે ઘરે જઈને આપી આવીને શાળામાં 0 સંખ્યા છે એવું કરીને પોતે માસ્તર ત્યાંથી છૂટો થઈ ગયેલો છે અને શાળા બંધ કરી દેવામાં આવેલી છે। એટલે એના ભાગરૂપે જ આજે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો બધા મળીને આ સ્કૂલ ફરીથી સત્વરે ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। સાથે સાથે શિક્ષકને કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે અને શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે। ગુજરાત સરકાર એક બાજુ શિક્ષણની બહુ મોટી વાતો કરે છે, ત્યારે અમારા વિસ્તારમાં આ શાળા બંધ કરીને શું સાબિત કરવા માંગે છે એ પણ અહીંયા બહુ મોટો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે। આવનારા સમયમાં બીજો શિક્ષક પણ જો આના જેવું જો કૃત્ય કરશે તો આવનારા સમયમાં સમાજ બધો જાગૃત થઈ ગયેલો છે। આવનારા સમય બીજા માસ્તર જો આવું કામ કરશે તો કાન પકડીને ગામની અંદર છે ને વરઘોડો કાઢીશું, એ નોંધ લે। એટલે આ શાળા દિન 15માં ફરીથી ચાલુ કરવામાં આવે। 15 દિવસની અંદર જો શાળા નહીં ચાલુ કરવામાં આવશે તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને આંદોલન કરીશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ કરીશું અને જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું થશે ત્યારે સમાજના તમામ યુવાનો ભેગા થઈને આંદોલન કરશું, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અને જે તે શિક્ષણ અધિકારીની રહેશે। આજ રોજ મામલતદાર કચેરીમાં અમે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તલાવ ગામની જે પ્રાથમિક શાળાને સદંતર બંધ કરવામાં આવેલી છે। હવે એ શાળા એવી રીતના બંધ કરવામાં આવી છે, જે તલાવ ગામનો પ્રાથમિક શાળાનો જે શિક્ષક હતો એ ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સહી કરાવી અને સહી એવી રીતના કરાવી કે તમારને સારું શિક્ષણ મળશે એમ કરીને સહી કરાવી અને જ્યારે શાળાની અંદર 0 સંખ્યા બતાવીને આ શાળા બંધ કરેલી છે। અને ખરેખર આ જે શિક્ષકે આખા ગામ જોડે જે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી પણ અમારી માંગ છે। અને આ જો પ્રાથમિક શાળા જે તલાવ ગામની પ્રાથમિક શાળા છે એ સત્વરે દિન 15માં જો નહીં ચાલુ કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સર્વ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું અને આંદોલન પણ કરીશું, જેથી કરીને સરકાર અમારી આ આવેદનપત્રને ધ્યાનમાં રાખીને સત્વરે આ સ્કૂલ ઝડપી ચાલુ કરે એવી અમારી માંગ છે।
મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ જય આદિવાસી મહાસંઘના પ્રમુખ. આજ રોજ નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે આયોજનપત્રો આપવા માટે આવ્યા છે. આયોજનપત્રો એટલા માટે આપવામાં આવ્યા છે કે 31/7/2023ના રોજ એ લોકોએ ગેરકાયદેસર રીતે એની ઉપર જે વિદ્યાર્થી ભણતા હતા એની ઉપર એ લોકોએ ખોટી રીતે અભણ જે લોકો હતા એમને પ્રલોભન આપીને એમને એની સહી કરાવીને ઘરે ઘર સર્ટી આપીને ફર્યા હતા. તો એના માટે ખરેખર જવાબદાર શિક્ષક અધિકારી છે, તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આ જે ગામના એક જાગૃત યુવાન તરીકે એક ભાઈએ પણ ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અને સંસદ સાહેબને પણ રજૂઆત કરી છે, છતાં એમની પર કોઈ કાર્યવાહી કરવામાં પણ નથી આવતી અને એની પર કોઈ ધ્યાન આપવામાં નથી આવતી. તો એનાથી શરમજનક વાત તો કોઈ બી ના હોઈ શકે. ખરેખર આ પ્રાથમિક શાળા ચાલુ થવું જોઈએ, નહીં તો આદિવાસી આખા સમાજ એકઠા થઈને આ સેવા સદન તો છું પણ એમનું ભાર આખું પણ ભરી કાઢીશું. અને અમારી પર વારંવાર શિક્ષણ રીતે હમણાં અમારું એક જાગૃત યુવાન તરીકે હમણાં વાત કરું છું. અને ખરેખર આ પ્રાથમિક શાળા થવું જોઈએ, ચાલુ થવું જોઈએ, અને નહીં ચાલુ થાય તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને ધરણા પ્રદર્શન પણ કરીશું. અમે ઢુબીલ પિન્ટુભાઈ પૂનાભાઈ કુકરદા. આ ગામની પ્રાથમિક શાળા 1 વર્ષ કરતાં વધારે ટાઈમથી બંધ થઈ ગયેલી છે. તેને ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા. કેવી રીતના શાળા બંધ કરી જવામાં સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેન મુખ્ય શિક્ષક છે, તેમણે પોતાના અંગત લાભ માટે એમણે 0 સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે. આજે આવેદનપત્ર આપ્યું, આગળની રણનીતિ શું હશે? આગળની રણનીતિ એ રહેશે કે ફરીવાર 15-20 દિવસમાં શરૂ ના થાય, આનો કોઈ નિરાકરણ નહીં આવે તો આખો સમાજ, આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે અહીંયા.